સંકલન સંકલનમાં સંકલન શું છે? વિકલનની ઉલટી પ્રક્રિયા. તો વિકલનની ઉલટી પ્રક્રિયા એટલે સંકલન. આપણે જાણીએ છીએ તેમ બરાબર કે સ્થાનાંતર s બરાબર t સ્ક્વેર છે. આપણને એમ કે વેગ શોધો, તો આપણે જાણીએ છીએ વેગ એટલે શું? સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન. v બરાબર ds upon dt. It is equal to d upon dt of t square. x raised to n નું વિકલન શું થાય? 2 આગળ આવે t 2 minus 1 એટલે 1. That is v is equal to twice. તો વેગ મને twice t જેટલો. પરંતુ આપણને એવું કે વેગ બરાબર t સ્ક્વેર પ્લસ 1 છે અને સ્થાનાંતર શોધો. સ્થાનાંતરમાંથી વેગ શોધવા માટે આપણે વિકલનની પ્રક્રિયા કરીએ છીએ. વેગ પરથી સ્થાનાંતર શોધવું હોય તો આપણી પાસે એવું કંઈ સાધન છે નહીં. તો એ શોધવા માટે આપણે સંકલનનો ઉપયોગ કરીશું. તો સંકલન ત્યાં આગળ આવશ્યક બને. તો v થી s જવું હોય તો આપણે સંકલનની પ્રક્રિયા જોઈએ, કારણ કે વેગનું સૂત્ર શું છે? કે ds upon dt. મારે સ્થાનાંતર શોધવું છે તો ds ને સૂત્રનો કરતા બનાવી દઉં. dt આની સાથે ગુણાય, that is v dt. ત્યારબાદ સંકલનની વાત આવે. આપણે આ પણ કહ્યું હતું કે y વિરુદ્ધ x નો આલેખ હોય, y વિરુદ્ધ x નો આલેખ સુરેખ છે. તો આનું ક્ષેત્રફળ શોધો. તમે અહીંથી લંબ દોરી દો અને આ જે વિસ્તાર આવે આ ત્રિકોણનું તમે ક્ષેત્રફળ શોધી શકો, તો ક્ષેત્રફળ મળી શકે. એ જ રીતે માન લો કે આ y વિરુદ્ધ x નો આલેખ આમ આપ્યો હોય તમને, y વિરુદ્ધ x નો આલેખ આ હોય, તો x અક્ષ પર તમે અહીંથી લંબ દોરી દો. આ જે વિસ્તાર મળ્યો તમને એનું તમે ક્ષેત્રફળ સરળતાથી શોધી શકો. તો y વિરુદ્ધ x ના આલેખમાં આલેખ સુરેખ હોય અથવા તો સ્થિર પદાર્થ હોય, તમે ક્ષેત્રફળ સરળતાથી મેળવી શકો છો. પરંતુ આપણને એમ કે y વિરુદ્ધ x ના આલેખમાં માન લો કે આલેખ આમ છે, વક્ર છે, આનું ક્ષેત્રફળ શોધો. તો આનું ક્ષેત્રફળ શોધવામાં આપણને પ્રોબ્લેમ નડે, કારણ કે અનિયમિત આલેખ છે, વધતા ઘટતા પ્રકારનો આલેખ છે. તો આના માટે શું કરવું પડે? તો સૌથી પહેલું તમારે આને નાના ભાગમાં વહેંચવું પડે. માન લો કે આ ભાગને હું
સૂક્ષ્મ ખંડમાં વહેંચી દઉં આટલો નાનો dx અને આ ડિસ્ટન્સ છે એનું y દિશાનું that is y1 y1 તો હવે તમે એમ કહી શકો કે આ પટ્ટી જે છે નાની સ્ટ્રીપ તો નાની પટ્ટીનું ક્ષેત્રફળ કેટલું તો આપેલ પટ્ટીનું ક્ષેત્રફળ શોધી શકું ક્ષેત્રફળ બરાબર શું લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી y1 પહોળાઈ કેટલી dx y1 dx થી તમે મેળવી શકો અહીં આગળ કહી દે આનો આપણે નાનો ભાગ લઈ લઈએ dx હાઈટ કેટલી y2 આ હાઈટ છે y2 તો નાના નાના તમે સૂક્ષ્મ ખંડ વિભાજિત કરતા જાઓ નાની નાની આવી પટ્ટીઓ દર્શાવતા જાઓ જ્યાં શોધવું છે આવી અસંખ્ય મળે આવી અસંખ્ય નજીક નજીક બધી સ્ટ્રીપ્સ જે મળે તમને પટ્ટી મળે નાની નાની એ દરેકનું તમે ક્ષેત્રફળ શોધો અને દરેક ક્ષેત્રફળનો શું કરવાનું સરવાળો કરી શકાય તો કુલ ક્ષેત્રફળ મને કેટલું મળે તો કુલ ક્ષેત્રફળ બરાબર y1 dx plus y2 dx plus yn dx હવે n ભાગ પાડું તો મને n મળે સરવાળાને આપણે ગણિતની ભાષામાં સિગ્મા સમેશન તરીકે દર્શાવીએ તો સિગ્મા લખાય I is 1 to n that is yi dx પણ પ્રોબ્લેમ ત્યાં નડે નાની નાની તમે સ્ટ્રીપ્સ લો તો તમે જોઈ શકો કે અહીં આગળ આવા નાના નાના જે ભાગ છે એ છૂટી જાય છે બરાબર એક્ઝેક્ટ આખી સ્ટ્રીપ જે છે એ લંબચોરસ આખી સ્ટ્રીપ નથી એનો થોડો ઘણો ભાગ માન લો કે અહીંથી હું આ લઈ લઉં તો આ ભાગ જે છે ઉપરનો આટલો તો જતો રહેશે એટલો આમાં ગણતરીમાં આવતો નથી કારણ કે એ તો આટલો જ ભાગ આવે છે તો આવા નાના નાના ભાગ જતા રહે તો પણ આપણને પ્રોપર ક્ષેત્રફળ મળે નહીં તો એ કરવા માટે આપણે શું કરવું પડે માન લો કે આ જે આલેખ છે એનું આપણે સંકલન લેવું પડે તો એ પ્રક્રિયા છે સંકલનની વક્ર પરનું તો આને આપણે સંકલનની નિશાની તરીકે લઈશું અને આ સંકલનની નિશાની મેં તમને કહ્યું હતું તેમ આપણે આ જે ઘટક છે એને હજુ સૂક્ષ્મ તમે બનાવો નાના નાના ભાગ બનાવતા જાઓ તો અત્યારે અહીં ડેલ્ટા x મળે આપણને તો ઇન્ટિગ્રેશન ક્યારે મળે આનું લક્ષ્ય લેવું પડે લિમિટ આ જે ભાગ છે તમારો ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 અતિ સૂક્ષ્મ બનાવી દો અને સાથે સિગ્મા આવે આટલું જ્યારે ભેગું થાય that is nothing but integration ક્લિયર લિમિટ સાથે સિગ્મા ભેગો થાય એટલે શું થાય સંકલન બને તો આને સંકલન ગણી લઈશું that is y dx તો આખો તમને આલેખનો શું મળે એરિયા ક્યાંથી ક્યાં સુધી શોધવું છે તમારે અહીંથી છે આ સુધી શોધવું છે તો આ x બરાબર 0 ઘટક છે x બરાબર માન લો કે x ઘટક છે તો x બરાબર 0 થી x બરાબર x સુધીનું સંકલન કરવું પડે અને આ સંકલન કરો તો તમને આ આલેખનું શું ક્ષેત્રફળ મળી શકે તો એ રીતે ક્ષેત્રફળ શોધાય આ મૂકેલું હોય તો આવું સંકલન નિયત સંકલન કહેવાય અને શું કહેવાય નિયત સંકલન ચોક્કસ છે અહીંથી અહીં સુધી 0 થી x સુધી પણ આ લિમિટ ના મૂક્યું હોય ખાલી આમ જ લખ્યું હોય y dx અહીં કશું જ નથી મૂક્યું તો આ સંકલનને કહેવાય અનિયત સંકલન અનિયત સંકલન this is definite integration this is indefinite integration તો બે પ્રકારના સંકલન આવે આવું અનિયત આવે તો આપણે એના સંકલનનો અચળાંક મૂકવો પડે જનરલી આપણે યુઝ નથી કરતા પણ તોય એ ગણિતના નિયમ અનુસાર આપણે એ કામ કરવું પડે તો શું યાદ રાખવાનું કે વિકલનની પ્રક્રિયા કરો
તો y વિરુદ્ધ x ના આલેખ વિકલનની પ્રક્રિયામાં y વિરુદ્ધ x નો આલેખ તમે દોરો તો શું મળે? એનો ઢાળ મળે, tan θ મળે. એનો ઢાળ શોધી શકો. વિકલનની પ્રોસેસમાં y વિરુદ્ધ x નો આલેખ આપણને શું આપે? ઢાળ આપે, tan θ આપે. જ્યારે સંકલનમાં શું થયું? તો સંકલનમાં y વિરુદ્ધ x નો આલેખ તમે દોરો એ તમને શું આપશે? ક્ષેત્રફળ. ખાસ ધ્યાન રાખવાનું, સંકલનમાં ક્ષેત્રફળ મળે y વિરુદ્ધ x ના આલેખનું, વિકલનમાં શું મળે આપણને? ઢાળ મળે, that is tan θ. આ બે બાબતો ખાસ પહેલી નોંધી રાખવાની, એ આપણા માટે સૌથી અગત્યની છે. આ ખ્યાલ આવવો જોઈએ. ઓકે, તો હવે તમે અહીં કહી શકો, માન લો કે મારી પાસે છે v બરાબર t² + 1 અને s શોધવો છે. તો આપણે કહ્યું તેમ v બરાબર શું? ds/dt. that means ds બરાબર શું થાય? ddt. અને તમે બંને બાજુ પછી સંકલન લઈ શકો. ગણિતની ભાષામાં એ રીતે તમે કામ કરી શકો. તો બંને બાજુ સંકલન લઈ શકાય. તો બંને બાજુ સંકલન લઈ શકો અને એનો તમે આન્સર શોધી શકો. તો વિકલન અને સંકલન, સંકલન આપણે એની બેઝિક મેઇન બાબતો શીખીશું, કારણ કે ઘણો મોટો ભાગ છે અને જેમ જેમ શીખવાનું આવશે ફિઝિક્સમાં તેમ તેમ આપણે સંકલનનો ઉપયોગ વચ્ચે કરતા જઈશું અને શીખતા જઈશું. તો વાત આપણે સંકલનની કરવાની, એના બેઝિક સૂત્રોની. એને મુખ્ય સૂત્રો કયા કયા છે જે આપણે જોયા હતા, તો એના બેઝિક સૂત્રોની આપણે થોડી વાત કરીશું, પછી આપણે આગળ વધીએ. એના બેઝિક સૂત્રોની વાત જે આપણે નોંધ્યા હતા, આ ખાસ યાદ રાખજો કે y વિરુદ્ધ x નો આલેખ વિકલનમાં ઢાળ આપે, જ્યારે સંકલનમાં ક્ષેત્રફળ આપે. વિકલન તમને પાકું હશે, વિકલન તમને આવડવું જોઈએ, કારણ એનો ઉપયોગ ઘણો છે. તો જ આ સરળ રહેશે. આપણે એની અગત્યના સૂત્રો થોડાક જોયા. ફરી અગત્યના સૂત્રો શાના માટે? સંકલન માટે. પહેલું આપણે જોયું હતું, માન લો કે મારી પાસે છે y બરાબર x⁴n. તો સંકલન લેવાનું, y dx is equal to integration કોનું? x⁴n dx. શું થાય? x⁴n+1 upon n+1 plus c. c શું છે? સંકલનનો અચળાંક. તો એનું સંકલન આ રીતે થાય. ધારો કે મને કિંમત આપી દીધી x² નું સંકલન કરો, x² dx બરાબર શું થાય? x⁴n+1 2+1 upon 2+1 plus c. That is equal to x³/3 plus આ રીતે. ધારો કે આમ આપી દીધું x⁵5 dx. This is equal to x⁵5+1 upon 5+1 plus c. This is equal to x⁵6 upon 6 plus c. અહીંયા પણ યાદ રાખવાનું કે આ ફંક્શન જ્યાં n is not equal to -1, -1 માટે વ્યાખ્યાયિત નથી, કારણ કે -1 મૂકો તો -1 plus 1 0 થઈ જાય, something upon 0 that is infinity, અવ્યાખ્યાયિત પદ થઈ જાય.
એટલે n બરાબર -1 ના જોઈએ, એના સિવાય ગમે તે ચાલે. માન લો કે હું આમ લખું x raised to -1/2 dx that is equal to x raised to -1/2 plus 1 upon -1/2 plus 1 plus c. -1/2 એટલે ઉપર -1 -1/2 1/2 રહેશે અને 1 -1/2 તો 1/2 2 ઉપર જાય એટલે 2 થઈ જશે અને આ થશે તમારું x raised to 1/2 એટલે √x plus x raised to 1/2 એટલે આપણે √x લખીએ છીએ, તો 2√x plus c તરીકે મળે. બીજું આપણે કહ્યું તેમ n બરાબર -1 ના હોવું જોઈએ. n બરાબર -1 આપણે લઈએ, બીજું ફંક્શન છે એનું y બરાબર x raised to -1. -1 થી આ ના થાય એટલે x બરાબર -1 આવ્યું. y dx બરાબર integration x raised to -1 dx. This is equal to integration 1 upon x dx. This is equal to તો 1 upon x નું સંકલન આપણે કરવાનું છે. શું થાય? log x. લોગેરિધમમાં માઈનસ આવે નહીં એટલા માટે x ની જે કિંમત છે એને શું કર્યું આપણે માનાંકમાં મૂક્યું એટલે એની ધન કિંમત લેવાની પ્લસ તો 1 upon x નું સંકલન શું થાય log x plus c થાય. તો x raised to -1 જે છે કે આપણે વિકલનમાં કર્યું હતું log x નું વિકલન શું કર્યું હતું 1 upon x, તો એની ઉલટી પ્રક્રિયા છે એટલે 1 upon x નું આપણે સંકલન શું કરીએ log x. ત્રીજું છે માન લો કે y બરાબર e raised to x, તો ઇન્ટિગ્રેશન y dx બરાબર ઇન્ટિગ્રેશન e raised to x dx. વિકલન શું હતું e raised to x નું e raised to x જ હતું, એનું સંકલન પણ શું થશે e raised to x plus c. મતલબ આમ છે y બરાબર 4x, y બરાબર 4x, તો ઇન્ટિગ્રેશન y dx બરાબર 4x dx. હવે જો આનો સહગુણક અચળાંક આવ્યો જેમ ત્યાં હતું વિકલનમાં, એનો સહગુણક કોઈ અચળ હોય તો એનું વિકલન નહીં કરવાનું, એને બહાર લઈ જવાનું. તો અહીં પણ સંકલનની બહાર 4 આવતા રહે. ઇન્ટિગ્રેશન x dx, x એટલે x raised to 1, આના પ્રમાણે થાય x raised to n નું, તો શું થશે that is 4 into x raised to 1 plus 1 એટલે 2 upon 1 plus 1 એટલે 2 plus see this 2 gets cancelled, that means it is equal to કેટલા થાય 2x square plus એનું સંકલન આ રીતે તમે કરી શકો. તો કોઈ સહગુણક અચળ આવતો હોય તો એને આપણે શું કરીશું સંકલનની બહાર લઈ અને એનું સંકલન કરી શકાય. એનું બીજગણિત સંકલનનું બીજગણિત આપણે જોઈએ. બીજગણિત એટલે સરવાળા બાદબાકી માન લો કે હોય સરવાળા બાદબાકી. કોઈ ફંક્શન આપણને માન લો કે આપ્યું y બરાબર માન લો મને આમ કહી દીધું x square plus 1 upon x છે, x square plus 1 upon x છે, તો ઇન્ટિગ્રેશન y dx બરાબર ઇન્ટિગ્રેશન x square plus 1 upon x dx થાય. this is equal to ચાલો સરવાળો છે તો જેવું વિકલનમાં કરતા હતા આપણે દરેક પદનું જુદું જુદું વિકલન કરતા હતા એવું દરેક પદનું શું કરવાનું
स्वतंत्र संकलन करवानुं तो x स्क्वेर dx प्लस इंटीग्रेशन 1 अपॉन x dx तो x स्क्वेर dx प्लस 1 अपॉन x dx तो શું થાય આનું તો આપણને ખબર છે x રેઝ 2 નું શું થશે આનું x ક્યુબ अपॉन 3 2 વત્તા 1 છેદમાં 2 વત્તા 1 પ્લસ 1 अपॉन x એટલે x રેઝ ટુ માઈનસ 1 થયું તો 1 अपॉन x નું શું થાય log x તો આનું થશે log x પ્લસ તો આ રીતે એનું સંકલન થાય માઈનસ હોય તો માઈનસ તો સરવાળામાં દરેક પદનું આપણે શું કરવાનું છે સંકલન કરવાનું છે તો એના જેવી એ રીત છે બીજા આપણી પાસે ફંક્શન હતા ત્રિકોણમિતીય વિધેય ત્રિકોણમિતીય વિધેય માનો કે આપણી પાસે છે y બરાબર sin x તો આપણે કર્યું હતું sin x નું વિકલન શું કર્યું હતું cos x તો અહીંયા આગળ છે y dx બરાબર સંકલન sin x dx તો એની ઉલટી પ્રક્રિયા છે તો sin નું સંકલન થાય cos પણ કેવું માઈનસ તો અહીં થશે માઈનસ cos x sin નું શું થશે માઈનસ cos x પ્લસ c અનિયત હોય તો પ્લસ c અચળાંક મૂકવાનું તો sin x નું વિકલન cos x થાય તો sin x નું સંકલન માઈનસ cos x થાય એની ઉલટી પ્રક્રિયા આમ પણ લખીએ માન લો કે આપણને y બરાબર cos x તો સંકલન y dx બરાબર સંકલન cos x dx તો શું થશે યાદ કરો તો વિકલન શું હતું cos x નું માઈનસ sin x આપણે કહ્યું હતું જે જે c વાળા હતા એના વિકલન કેવા હતા માઈનસ તો અહીં પ્લસ થઈ જશે તો cos x નું સંકલન શું થશે sin x પ્લસ cos x નું sin x પ્લસ y બરાબર tan x इंटीग्रेशन y dx बराबर इंटीग्रेशन tan x dx તેનું શું હતું sec square x તેનું હતું sec square x તો એનું tan x નું વિકલન sec square x હતું તો અહીં શું થશે sec square x પણ કેવું માઈનસ माइनस sec square x तो tan x dx बराबर sec square x dx तो प्लस नु माइनस माइनस नु प्लस ए रूल અહીં આગળ લખી શકો तो आखू चेंज थाय तो आ रीते त्रिकोणमितीय विधेयो छे त्यां जे हता एनाथी विरुद्ध करवानुं तमारे प्लस dx sec square minus sec square x plus तो त्रिकोणमितीय विधेयो तरीके તમને આ મળી શકે થોડી આ બાબતની પણ વાત કરી દીધી માન લો કે મને y આપી દીધું is equal to મને એવું કે sin 2x तो આપણે ત્યાં કહ્યું હતું વિકલનમાં તેમ શું x છે જો x ના હોય તો એનું ફરી તમારે વિકલન કરવું પડે એવું અહીં પણ થાય પણ અહીં આગળ આટલો ડિફરન્સ છે કે માન લો કે સંકલન y dx બરાબર સંકલન sin 2x dx is equal to
આને તમે x ધારી લો તો sin x નું સંકલન શું થાય માઈનસ cos x માઈનસ cos 2x થાય પણ આ x છે x નથી 2x છે તો એનું વિકલન કરી જે વિકલન મળે એને છેદમાં લખવાનું એ ભૂલ ના થાય આનું વિકલન જ કરવાનું ચાલો 2x નું વિકલન શું તો 2 અચળ બહાર આવે અને x નું x ની સાપેક્ષ વિકલન શું થાય 1 તો માઈનસ cos 2x by 2 પ્લસ ભૂલ ના થાય x ના હોય તો જે રાશિ છે એને વિકલન કરી અને છેદમાં મૂકવાની ત્યાં પણ એ જ કરતા હતા આપણે માન લો કે આમ છે y બરાબર મને આપી દીધું cosine x square minus 1 dx sorry x square minus 1 તો સંકલન y dx બરાબર સંકલન cos x square minus 1 dx it is equal to ચાલો આને x ધારી લો x ના હોય એટલે આપણે એનું વિકલન કરવું પડે cos x તો cos x નું શું થશે sin x એટલે શું x square minus 1 પણ આ x નો હોય તો આનું મારે વિકલન કરવું પડે તો જો અહીં આગળ એક્સ્ટ્રા કરી શકું તો તમને વિકલન તો ખબર હોવી જોઈએ d upon dx of x square minus 1 બાદ બાકી છે ઇન્ડિવિડ્યુઅલ કરવું પડે તો x square નું શું થશે આમ થાય dx square upon dx minus d1 upon dx અચળ નું વિકલન 0 x square નું x raised to n નું વિકલન n x raised to n minus 1 તો n એટલે 2 આગળ આવે x raised to 2 minus 1 that is twice x બાકી 0 થઈ ગયું that is twice x તો આના છેદમાં શું આવશે divided by 2x plus તો આ ભૂલ ના થાય x ના હોય તો તમારે એનું વધારાનું વિકલન કરવું પડે એ ઘટકનું અને એને ક્યાં મૂકવાનું છેદમાં ત્યાં ગુણાકારમાં મૂકતા હતા અહીંયા આગળ તમારા સંકલનમાં એને છેદમાં મૂકવાનું ઓકે આ નિયત સંકલન હતા આવું નિયત સંકલન હોય તો શું માન લો કે મને કહી દીધું y બરાબર x³ નું સંકલન કરો પણ મને કે x બરાબર 1 થી x બરાબર 2 સુધી તો સંકલન y dx બરાબર સંકલન x³ dx પણ ક્યાંથી ક્યાં સુધી કહ્યું 1 થી 2 સુધી તો આને આપણે ઓળખીશું આને કહેવાય લોઅર લિમિટ એની લોઅર નીચેની લિમિટ છે આ એની છે અપર લિમિટ that is equal to ચાલો x raised to n નું સંકલન એ તો નિયમ અનુસાર કરવાનું તો શું થાય તો એનું સંકલન થશે x raised to 3 plus 1 એટલે 4 divided by 3 plus 1 એટલે 4 બ્રેકેટ મૂકી દેવાનું આ લિમિટ તમારે મૂકી દેવાની ક્યાંથી ક્યાં સુધી 1 થી 2 સુધી તો 1 થી 2 સુધીની તમે લિમિટ શું કરી શકો મૂકી શકો તો x raised to 4 upon 4 1 to 2 હવે શું કરવાનું ધ્યાન રાખો પહેલા જે રાશિ છે જેનું તમે સંકલન કર્યું એની જગ્યાએ અપર લિમિટ મૂકવાની તો x ને બદલે હું 2 મૂકીશ 2 raised to 4 upon 4 પછી આવે માઈનસ હંમેશા અને નીચે મૂકવાની લોઅર લિમિટ તો માઈનસ લોઅર લિમિટ તો 1 ની 4 ઘાત ડિવાઇડેડ બાય 4 2 ની 4 ઘાત 16 by 4 minus 1 by 4 this is equal to 4 કોમન છે તો 16 ઓછા 1 15 ભાગ્યા 4 આમાં પ્લસ સી નહીં મૂકવાનું નિયત સંકલન હોય તો આપણે મૂકતા નથી તો આ તમને એની કિંમત મળી y dx તો આનું સંકલન શું થશે અત્યારે 15 by 4 તો અપર અને લોઅર લિમિટ નો ઉપયોગ તમારે કરવો પડે માન લો કે આપણી પાસે આમ છે y બરાબર 3x આવું આપી દીધું અને મને કહે કે x બરાબર 0 થી x બરાબર 2 સુધીનું સંકલન કરો તો
ઇન્ટિગ્રેશન y dx બરાબર શું લખાય ઇન્ટિગ્રેશન 3x dx ઇઝ ઇક્વલ ટુ 3 અચળ એટલે 12 ઇન્ટિગ્રેશન x dx x dx એટલે x રેઝ ટુ 1 dx x રેઝ ટુ n નું સંકલન થઈ શકે ક્યાંથી ક્યાં સુધી પણ આપ્યું તમને 0 થી લઈને 2 સુધી આ લોઅર લિમિટ આ અપર લિમિટ 0 થી 2 સુધી 3 x રેઝ ટુ 1 નું શું થાય તો કે x રેઝ ટુ 1 પ્લસ 1 એટલે 2 ડિવાઇડેડ બાય 1 પ્લસ 1 એટલે આ જે ઘાત આવે એ છેદમાં આવે ક્યાંથી ક્યાં સુધી 0 થી 2 સુધી this is equal to 3 2 બાર લઈ લેવાય 3/2 into x square તો x ને બદલે અપર લિમિટ મૂકવાની 2 નો વર્ગ પછી મૂકવાનું માઈનસ x ને બદલે 0 તો 0 નો વર્ગ 0 થાય that is 0 that is 3/2 into 2 નો વર્ગ 4 this gets cancelled this is equal to 6 તો તમે કહી શકો 3x dx નું સંકલન શું થશે જેને 0 થી 2 સુધી લિમિટ છે એનો જવાબ આવે 6 તો આ જે છે આ નિયત સંકલન છે એમાં અચળાંક મૂકવાની જરૂર નથી આપણે મહદઅંશે નથી લેતા પણ આટલું યાદ રાખો તો કામ લાગે ઓકે તો આ એને સંકલનની વાત ઓકે નિયત સંકલન હવે એના ગુણાકારની વાત કરીશું આપણે ગુણાકાર મતલબ આમ મને કે y બરાબર uv બે ગુણાકાર છે કોઈ રાશિ છે તો ચાલો આપણે આમ uv ને બદલે હું લખી દઉં y બરાબર માન લો કે ab ગુણાકાર છે તો ગુણાકારનું સંકલન શું થાય યાદ રાખો પહેલા સંકલન y dx મારે કરવું છે it is equal to ab dx થાય તો આનો નિયમ શું a અચળ a અચળ b નું સંકલન લઈશું b dx a b dx પછી આવે માઈનસ પછી સંકલન પછી જે પહેલું હતું એનું વિકલન યાદ રાખજો શું વિકલન ba dx આ સંકલન તો ખરું જ સંકલન b dx અને આખી જે કિંમત છે એનું સંકલન આ તો આની ઇન્ડિવિડ્યુઅલ સંકલન આવે એટલે ડબલ સંકલન થશે યાદ રાખવાનું બરાબર અને ખાસ તમારે નોંધી રાખવાનું ગુણાકારનું સંકલન શું થાય આ રૂલ તમને યાદ હોવો જોઈએ ઓછો ઉપયોગમાં આવશે પણ જરૂરી છે કે યાદ રાખીએ તો ખ્યાલ આવે પહેલું અચળ બીજાનું સંકલન માઈનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન આ રીતે તમારે ડબલ થશે એટલે ભૂલાય નહીં ડબલ સંકલન થયા આનું તો છે જ અને આખાનું સંકલન પણ લેવાનું આ એનો ગુણાકારનો નિયમ છે ભાગાકાર જેવો નિયમ આમાં નથી બરાબર જેમ વિકલન હતું એવો અહીં આગળ ભાગાકાર માટે છે નહીં એની આપણે ચિંતા કરવાની નહીં તો આ રૂલ્સનો તમે યુઝ કરી શકો હવે જ્યારે તમે આ નિયમનો ઉપયોગ કરો અને વ્યાપક આપણે આમ જ લખી દઈએ કારણ કે સંકલનમાં uv નો ઉપયોગ થાય તો આપણે એને આ રીતે નોંધી દઈશું y બરાબર uv છે આનું શું થાય સંકલન કે y dx બરાબર સંકલન uv dx આ નોંધી રાખજો u અચળ v નું સંકલન માઈનસ સંકલન u નું વિકલન du upon dx સંકલન v dx dx આ y dx ગુણાકારનો પણ આમાં એક નિયમ તમારે યાદ રાખવાનો છે u કોને લેવો
ગુણાકારમાં, તો એ પણ એક નિયમ છે, ગમે તેને તમે ના લઈ શકો. તો આ નિયમ યાદ રાખજો, આઈ લેટ. મોડો પડ્યો, આઈ લેટ. આ તમારે યાદ રાખવાનું છે ગુણાકારમાં. આઈ એટલે શું? ઇનવર્સ ફંક્શન આવે. કયા? ઇનવર્સ. સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, બહુ ઓછા, આપણે નથી એવું આવતું, પણ મેથ્સ વાળા માટે બધા ઇનવર્સ, સાઇન ઇનવર્સ, ઇનવર્સ ફંક્શન આવે. સૌથી પહેલું જો હોય તમારે આમાં, તો એને તમારે u તરીકે પહેલું લેવું પડે. પછી બીજા નંબરે આવે લોગેરિથમિક, લઘુગણકીય વિધેય આવે. એટલે log વાળું વિધેય આવે તો એને તમે u તરીકે લઈ શકો. પહેલું એ એટલે એલ્જેબ્રિક. એલ્જેબ્રિક એટલે અંકગણિતીય, બીજગણિતીય તમારે વિધેય હોય, આપણે જેમ લીધા તેમ બીજગણિતીય વિધેય લઈએ છે તેમ, x છે, x² છે, વર્ગમૂળ x છે, આવા જે વિધેય આવતા હોય અંકગણિત, આપણે બીજગણિતને લગતા, તો એનો તમારે આનું. પછી ટ્રિગોનોમેટ્રિક, ત્રિકોણમિતીય વિધેય આવતા હોય. that is sin theta, cos theta, tan theta, 6 વિધેય છે આપણે આવતા હોય. એ ટ્રિગોનોમેટ્રિક આવે. e એટલે એક્સપોનેન્શિયલ, એટલે ચરઘાતાંકીય વિધેય, e raised to x. આ ક્રમ તમારે જાળવવાનો. માન લો કે આપણે એમ કહી દઈએ કે ધારો કે મને y આપી દીધો છે, મને કે x cos x, તો ગુણાકાર આવ્યો, ઇન્ટિગ્રેશન y dx બરાબર ઇન્ટિગ્રેશન x cos x dx થાય. હવે આ ગુણાકાર છે, તો એક u ને એક v લેવાનો, પણ u ને v કોને લેવાનો? તો જો આ કયું વિધેય છે? એલ્જેબ્રિક. આ કયું છે? ત્રિકોણમિતીય. પહેલું કોણ આવે છે? આ. તો જે પહેલું આવતું હોય એ u તરીકે લેવાય, બીજું v તરીકે લેવાય, ભૂલ ના થાય. અને આનું તમે સંકલનના નિયમ અનુસાર કરી શકો. that is equal to integration u અચળ એટલે x અચળ, સંકલન કોનું? cos નું, તો cos x dx, માઈનસ સંકલન પહેલાનું વિકલન dx upon dx, બીજાનું સંકલન તો છે cos x dx, અને આખાનું this is equal to x. ચાલો cos નું સંકલન શું થાય? sin x, તો x sin x માઈનસ dx upon dx એટલે 1, x નું x ની સાપેક્ષ 1 થાય, તો x નું x ની સાપેક્ષ 1 થશે. તો અને આપણે આ લખી શકાય x raised to 0 dx એટલે 1 dx નું સંકલન શું થાય? x પોતે. હવે x raised to 0, તો x raised to 0 plus 1 upon 0 plus 1, તો x upon 1, that is x. એટલામાં નોંધી રાખવાનું. તો x નું x ની સાપેક્ષ 1 થાય. ચાલો આવ્યું કોનું? ઇન્ટિગ્રેશન. આનું સંકલન શું? કે sin x dx. આનું sin x, એનું હજુ dx, હજુ એનું આપણે સંકલન લેવું પડે, that is x sin x માઈનસ sin x નું શું થાય? માઈનસ cos x, તો માઈનસ માઈનસ પ્લસ cos x પ્લસ અનિયત છે તો પ્લસ c. આ રીતે તમે ગુણાકારનું સંકલન કરી શકો. ભાગાકાર જેવું કઈ છે નહીં, તો ભાગાકાર જેવો કોઈ નિયમ અહીં છે નહીં, તેની આપણે વાત કરતા નથી, પણ ક્રમ જાળવવાનો મેથ્સ વાળાને વધારે કામ લાગશે. બાકી તો આપણે જનરલી
સાદા સંકલનની વાતો કરવાની, બેઝિક જે સૂત્રો આપણે જે શીખ્યા છે ફોર્મ્યુલા એના ઉપર વધારે આપણે કામ કરવાનું. બાકીના જે આવતા જ હશે તો આપણે અંદર શીખીશું. ઘણા આવાય આવે, ઘણા સંકલન તમને આવા પણ મળશે, ફિઝિક્સમાં આવશે, થોડા ઘણા આવે છે એક સરખા. ભાગ પાડીને આપણે સંકલન કરવું પડે એનું, તો સબસ્ટિટ્યુટ કરવા પડે. ડાયરેક્ટ નિયમનો ઉપયોગ આ રીતે ના થઈ શકે, તો એના માટે તમારે રૂલ્સ યાદ રાખવા પડે. તો માની લો કે મને y આપી દીધો છે x/x² + 1 આવું છે. તમે ભાગાકાર કરો તો આપણે ભાગાકારની રીતે u/v ગણી શકીએ, પણ એવો કોઈ નિયમ છે નહીં. તો આ સબસ્ટિટ્યુશન કહેવાય ફોર્મ્યુલાનું. ફોર્મ્યુલાની જગ્યાએ તમારે શું કરવાનું? સ્વીકાર કરવાનો અને એની જગ્યાએ મૂકવાનું. તો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કહેવાય આને. તો કેવી રીતે થાય? તો અહીંયા આગળ ધારી લઈશ. ધારો કે અથવા પેલું લખી દે, y dx કરવું છે, it is equal to x/x² + 1 dx થાય. તો અહીંયા આગળ ધારી લઈશું. ધારો કે x² + 1 જે છેદ છે it is equal to t. मान लो कि x² + 1 ને મેં t ધારી લીધો, બરાબર? હવે કોઈ બી કિંમત ધારી શકો. આ મેં ધારી લીધો એટલે આમ થાય t = x² + 1. હું આનું વિકલન કરીશ x ની સાપેક્ષ. t કોના અનુસાર બદલાય? x અનુસાર. તો આમ લખી શકું dt/dx બરાબર શું લખાય? d/dx of x² + 1 it is equal to, ચાલો નિયમ સરવાળાનો નિયમ, x² નું તો dx² plus d1/dx it is equal to x² નું વિકલન શું થાય? 2x અને આનું 0, ડિસ્ટન્સ ટુ 0, અચળનું વિકલન 0 થાય. એનો અર્થ મને આમ મળ્યું dt/dx બરાબર twice x. that means dt બરાબર શું લખાય? 2x dx થાય. dt એટલે 2x dx. dx ને અહીં મેં ગુણી નાખ્યો. તો શું? તો અહીં આગળ તમે જોઈ શકો છો. હું હવે આ ફંક્શન નામ લખી શકું કે ઇન્ટિગ્રેશન x/x² + 1 dx is equal to, હું એના આવી રીતે લખીશ ઇન્ટિગ્રેશન x, જો x dx છે, x dx છે મારી પાસે. જો આ બેને છેદમાં લઈ જાવ તો dt/2 થાય. તો x dx ને બદલે શું લખાય? dt/2 એટલે 1/2 dt મેં લખાય. x² + 1 શું છે? t, that is t. સિમ્પલ થઈ ગયું. 1/2 t dt. this is equal to 1/2 અચળ બહાર લઈ લીધા, ઇન્ટિગ્રેશન t dt. this is equal to 1/2. ચાલો t એટલે t⁻1 dt, x⁻n નું સંકલન થાય. તો સિમ્પલ થઈ ગયું. x⁻n નું સંકલન t⁻1 + 1/1 + 1. this is equal to 1/4 t². પણ t શું છે? x² + 1 તો મૂકી દેવાનું. this is equal to 1/4 x² + 1 t ને બદલે અને એનો આખાનો એનું સંકલન કર્યું પ્લસ આ રીતે એનું થાય અને કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. કઈ રીત છે? ઇન્ટિગ્રેશન બાય આવશે એમ આપણે ઉપયોગ કરીશું. બહુ અત્યારે જરૂર નથી, જ્યાં જરૂર જણાય આપણે એનો ઉપયોગ કરીશું. આટલી માહિતી તમને સંકલનની ઇનફ છે, એ તમારે દ્રઢ કરવાની, તો વધારે ક્લિયર કરી શકાય. તો હવે તમે કહી શકો, જો આપણે કહ્યું હતું તેમ, જો મને સ્થાનાંતર આપ્યું હોય s = t², ક્લિયર? s = t² આપ્યું હોય અને મને કહે વેગ શોધો, તો શું થાય? s થી v તરફ જવાનું છે તમારે. s શું છે? સ્થાનાંતર.
હવે એને બદલે મારું નામ જ યાદ રાખો, વધારે સારું રહેશે. S થી V. S થી V જવું હોય તમારે સ્થાનાંતરથી વેગ તરફ, સ્થાનાંતરથી વેગ તરફ, તો આ શું છે? V એટલે વિકલન યાદ રાખો, S એટલે સંકલન યાદ રાખો. S એટલે શું યાદ રાખશો? સંકલન. V એટલે શું યાદ રાખશો? વિકલન. તો સ્થાનાંતર અને આ છે વેગ. સંકલન સ્થાનાંતર, વિકલન વેગ. સ્થાનાંતરથી તમારે વેગ તરફ જવું છે તો શું કરવાનું? જો વિકલન, તો અહીંયા આગળ તમારે વિકલન લેવું પડે. તો V બરાબર શું લખાય? S નું વિકલન ds/dt. ઇઝીલી યાદ રહી જશે. It is equal to d/dt of t square. ચાલો વિકલન x raised to n નું વિકલન શું થાય? n xn - 1. n એટલે 2, x એટલે t, 2 - 1 એટલે 1, તો twice t. That is v. મને એવું કે t બરાબર 4 સેકન્ડે વેગ શોધો. t બરાબર 4 સેકન્ડે વેગ શોધો. આ વેગ મળી ગયું, t ને બદલે 4 મૂકી દેવાનું, તો v બરાબર 2 * 4, તો 8 મીટર પર સેકન્ડ. સિમ્પલ. તો સ્થાનાંતર પરથી વેગ મેળવવો હોય તો વિકલન કરવું પડે. ક્લિયર? તો સ્થાનાંતરથી વેગ મેળવવા માટે શું કરશો? વિકલન કરશો. અને એના બદલે હું ઊંધું લખું. મને એવું આપી દીધું કે v બરાબર t² + 1 છે. સ્થાનાંતર શોધો. તો v એટલે વિકલન, s એટલે સંકલન. અત્યારે એવું યાદ રાખવાનું, વિકલન અને સંકલન. તો શું કરીશું? આનું સંકલન કરવું પડે. તો વેગમાંથી સ્થાનાંતરમાં જવું પડે. આ શું હતું? સ્થાનાંતરમાંથી વેગમાં ગયા તો વિકલન. વેગમાંથી ક્યાં જવું છે? સ્થાનાંતરમાં. તો ઊંધી પ્રક્રિયા નથી આપણી પાસે. એવું કોઈ સૂત્ર નહોતું કે હું વિકલન કરી શકું વેગનું. એવું નથી. તો વેગનું વિકલન નહીં કરવાનું, સ્થાનાંતર પાછું જવું છે તો રિવર્સ પ્રોસેસ આપણને ખબર છે. અહીંથી અહીં આવવામાં વિકલન, તો અહીંથી અહીં જવામાં શું હોય? સંકલન વપરાય. તો s એટલે સંકલન. તો અહીં આગળ શું થશે? સંકલન કરવું પડે. સંકલન. વેગથી સ્થાનાંતરમાં શું કરવાનું? સંકલન. તો શું મળે? જોઈ લો. સંકલન એટલે મને આપી દીધું છે, અહીંથી જ જાઓ. વેગનું સૂત્ર મને ખબર, સૂત્ર તો આ જ છે તમારી પાસે, ds/dt. જોજો, મારે સ્થાનાંતર શોધવું છે તો ds ને સૂત્રનો કરતા બનાવી દીધો, dt આ બાજુ લઈ જાઉં, v dt લખાય. ds બરાબર v dt. બંને બાજુ સંકલન લેતા, તો ds બરાબર સંકલન v dt. ઈઝી. તો સંકલન લઈ લીધું. ચાલો, આ કશું જ નથી, એટલે 1ds કહેવાય. 1 નું સંકલન શું થાય? s પોતે મળી ગયો. ઇટ ઇઝ ઇક્વલ ટુ સંકલન v નું. v શું છે? તો કે t² + 1. હમણાં જ આપણે સંકલન શીખી ગયા. તો થાય સરવાળો, તો બંને પદનું જુદું. t² dt + 1 dt. ચાલો, x raised to n નું સંકલન, x raised to n + 1 upon n + 1, તો t raised to 2 + 1 upon 2 + 1 પ્લસ 1 dt નું કોની સાપેક્ષ? t ની સાપેક્ષ, તો t, તો t³ / 3 + t તરીકે મળે, પ્લસ c. અનિયત છે, આપણે બહુ નથી ઉપયોગમાં લેતા, પણ લખી. તો આ સ્થાનાંતરનું સૂત્ર. આમાં જ તમને એમ કહી દઈએ, બરાબર, કે ધારો કે આ સંકલન કયું? આ અનિયત છે. નિયત સંકલન પણ કહી શકે કે આ સમયે તમે શોધો. તો મને સમય આપી દે, તમે સમય મૂકીને કામ કરી શકો. માન લો કે મને આપી દીધું, તો આ રીતે તમે શું શોધી શકો? યાદ રહેશે, સ્થાનાંતરથી વેગ વિકલન, વેગથી સ્થાનાંતર સંકલન. મારું નામ યાદ રાખશો s, અને v પરથી ઈઝીલી યાદ રહી જશે તમને, એટલે ભૂલાશે નહીં. બરાબર? શૈલેષ વ્યાસ, તો સ્થાનાંતરથી વેગ, વ્યાસ શૈલેષ, વિકલનથી સંકલન, વેગથી સ્થાનાંતર. ઓકે, તો થોડુંક આ રીતે તમને યાદ રહી જાય. આટલી વસ્તુ તમને યાદ રહી. v વેગ શોધવો હોય તો શું? તો કે સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન. પણ આ શોધવું હોય તો પ્રોસેસ જુદી.
સ્થાનાંતર બરાબર શું? વેગ ગુણ્યા સમય. આપણે જાણીએ છીએ વેગ બરાબર શું મળે? સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર બરાબર શું? વેગ ગુણ્યા સમય. તો v dt. શું પણ સંકલન v સંકલન થાય. તો વેગ આ રીતે શોધાય, સ્થાનાંતર આ રીતે તમને મળી શકે. ઓકે. એ જ રીતે એક રાશિ આપણે થોડીક આગળ વધારીએ અને હું તમને કહી દઉં જેથી કરીને હવે આપણે પછી જે થિયરી લખીએ તમને ઈઝી રહે. તો એ વાત આપણે કરી દઈએ અને એ છે, માનો કે આપણી પાસે વેગ હતો તો એવી જ એક ભૌતિક રાશિ આવે પ્રવેગ. કઈ? પ્રવેગ. ધેટ ઇઝ કોલ્ડ એક્સેલરેશન. એક્સેલરેશન એનો સિમ્બોલ આપણે સ્મોલ a તરીકે લખીએ છીએ. તો પ્રવેગ નામની ભૌતિક રાશિ આવે. તો પ્રવેગ શું છે? તો આપણે એમ કહ્યું કે જેમ સમય સાથે સ્થાન બદલાતું જાય તો આપણને વેગ મળે. સમય સાથે સ્થાનાંતર થતું હતું શું મળે? વેગ મળે. એ જ રીતે પ્રવેગ શું છે? તો પ્રવેગ બીજું કશું નથી, વેગનું સમય સાપેક્ષ વિકલન. પ્રવેગ શું છે? વેગનું સમય સાપેક્ષ વિકલન. તો પ્રવેગ a બરાબર dv/dt. પ્રવેગ શું છે? વેગનું સમય સાપેક્ષ વિકલન. વેગનું સમય સાપેક્ષ વિકલન. સમય સાપેક્ષ વિકલન એટલે જ પ્રવેગ. એટલે જ તો પ્રવેગ શું છે? વેગનું સમય સાપેક્ષ વિકલન. આપણે શીખીશું પ્રોપર, પણ પહેલા અહીં જોઈ લે. તો આના જેવું જ મળ્યું તમને, a બરાબર dv/dt મળે. પ્રવેગ એ સદિશ રાશિ છે. કેટલી રાશિ છે? સદિશ રાશિ. વેગ સદિશ છે, પ્રવેગ પણ સદિશ રાશિ છે. એકમ શું થાય આનો? તો પ્રવેગનો SI એકમ, અને આપણે પ્રોપર લખીશું પછી, ખાલી હમણાં સમજી લો. શું થાય? વેગ ભાગ્યા સમય. એટલે આમ લખેલો આવે મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા મીટર પર સેકન્ડ સ્ક્વેર. આનો મતલબ શું થાય? તો વેગ ભાગ્યા સમય છે એનો અર્થ કે મીટર પર સેકન્ડ પ્રતિ સેકન્ડ. પ્રતિ સેકન્ડ એનો વેગ શું થતો જાય? બદલાતો જાય. એટલે શું કહે છે? તો માન લો કે આપણને એમ કહી દીધું કે પ્રવેગ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આનો અર્થ શું થાય? તો તમને એનો આઈડિયા હોવો જોઈએ તો જ શીખવાની મજા આવે. 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ હોવાનો મતલબ શું? આનો મતલબ થાય 4 મીટર પર સેકન્ડ નો વેગ પ્રતિ સેકન્ડ. પ્રતિ સેકન્ડે કેટલો વેગથી ગતિ કરે? 4 મીટર પર સેકન્ડ થી. ધારો કે કોઈ પદાર્થ t બરાબર 0 સમયે ઉગમ બિંદુ પર હોય તો 1 સેકન્ડમાં એ કેટલો વેગ પ્રાપ્ત કરશે? 4 મીટર પર સેકન્ડ. તો માન લો કે અહીંયા આગળ આવે કેટલી સેકન્ડમાં? 1 સેકન્ડમાં. તો અહીં આવતા એનો વેગ કેટલો છે? 4 મીટર પર સેકન્ડ. ફરી અહીંયા આગળ 2 સેકન્ડ, તો 1 સેકન્ડ વધી તો ફરી કેટલું ઉમેરાય? 4 મીટર પર સેકન્ડ. તો ફરી 4 મીટર પર સેકન્ડ. અર્થાત પ્રત્યેક સેકન્ડે એનો વેગ કેટલો છે અથવા ચોક્કસ દિશામાં એની ઝડપ કેટલી છે? 4 મીટર પર સેકન્ડ. પ્રતિ સેકન્ડે 4 મીટરનું અંતર કાપે છે 1 સેકન્ડ. તો પ્રતિ સેકન્ડ એનો વેગ જે છે એ 4 મીટર પર સેકન્ડનો છે એમ તમે કહી શકો. અર્થાત આપણી ભાષામાં કહેવાય કે આપેલા પદાર્થનો પ્રવેગ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો મળે. પારિમાણિક સૂત્ર આવડી જાય, ml થી લખાય. દળ 0 છે, લંબાઈ કેટલી છે? 1, સમય કેટલો છે? -2. m0l1 t - 2. તો આ રીતે તમે એને લખી શકો. તો પ્રવેગ છે. તો આમાં પણ તમે વાત કરી શકો એ જ રીતે જેમ સ્થાનાંતરમાંથી વેગ હતું એવું પ્રવેગ શું છે? વેગનું સમય સાપેક્ષ વિકલન. પ્રવેગ શું છે? વેગનું સમય સાપેક્ષ વિકલન. એને તમે આ રીતે લખી શકો. a એટલે શું? તો કે dv/dt. અત્યારે આપણે સદિશની સંજ્ઞા નથી મૂકતા, પછીના ચેપ્ટરમાં મૂકીશું. તો a બરાબર dv/dt. તો આ એનો પ્રવેગ થયો. તો મને આપી દીધું હોય વેગ,
मान लो कि वेग मैंने आपी दीधो के वेग छे t+1 प्रवेग शोधो तो શું કરશો તો ક્યાં જવું છે વેગમાંથી પ્રવેગમાં જવું છે બરાબર વેગમાંથી પ્રવેગમાં જવું છે તો વેગમાંથી તમે પ્રવેગમાં જાઓ તો ફરીવાર શું કરવું પડે વિકલન પહેલું જે આવે એ કરવાનું આવે બરાબર તો વેગમાંથી પ્રવેગમાં જવું હોય તો શું કરશો તમે વિકલન કરો તો પ્રવેગ મળે that is a બરાબર dv upon dt so this is equal to d upon dt of કોનું t+1 this is equal to dt upon dt that is 1 plus 1 આપણે સ્ક્વેર કરી દઈએ એટલે થોડું વધારે ખ્યાલ આવે તમને t સ્ક્વેર + 1 માન લો કે તો શું થશે t સ્ક્વેર નું શું થાય વિકલન twice t અને 1 નું શું 0 તો પ્રવેગ કેટલો twice t હવે મને કિંમત આપી દે કે t બરાબર 2 સેકન્ડ સમયે પ્રવેગ કેટલો તો કે a બરાબર t ને બદલે 2 મૂકી દો 2 2 * 4 that is 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી તમારે તો મને વેગ આપ્યો હોય ને પ્રવેગ શોધવાનું કે તો હું વિકલન કરી શકું પણ મને એમ કે a નું મૂલ્ય મને આપી દીધું કોનું a નું મૂલ્ય मान लो કે a બરાબર છે 4t³ એ છે 4t³ અને મને એમ કે વેગ શોધો તો ઊંધી પ્રક્રિયા બરાબર આ છેદમાં આવી ગયું કારણ કે વિકલન અહીં આગળ છે તો પ્રવેગમાંથી વેગમાં જવું છે તો શું કરવાનું સંકલન તો છેદમાં અહીં આગળ v વિકલન આવે છે એટલે મારે શું કરવાનું સંકલન કરવાનું તો a માંથી v માં જવું હોય તો તમારે સંકલન કરવું પડે કેવી રીતે ફરી તમારો પ્રવેગ છે પ્રવેગ બરાબર શું વેગનું સમય સાપેક્ષ વિકલન મારે વેગ શોધવો છે તો dv ને સૂત્રનો કરતા બનાવી દઉં બરાબર a dt બંને બાજુ સંકલન લેતા dv બરાબર સંકલન a dt 1 dv નું સંકલન થાય v પોતે તો વેગ મળે સંકલન a કેટલા છે તો કે 4t³ dt 4 અચળ છે સંકલન ની બહાર સંકલન t³ dt this is equal to 4 t³ નું સંકલન x⁻n+1 upon n+1 તો કેટલું થશે t⁴ upon 4 plus c this 4 gets cancelled that is equal to t⁴ plus c this is equal to b t ની કિંમત આપી દીધી તો આપણે શોધી શકીએ આ કેમનો શોધવો આપણે એની પછી વાત કરીશું કે એની આ બહુ જરૂર છે નહીં આપણે બહુ નથી ઉપયોગ કરતા ફિઝિક્સમાં પણ યાદ રાખવું જરૂરી છે યાદ રાખી શકો ક્લિયર પ્રવેગમાંથી વેગમાં જવું હોય તો શું કરવાનું સંકલન કરવાનું અને વેગમાંથી પ્રવેગમાં જવું હોય તો વિકલન કરવાનું તો આનું જનરલાઇઝેશન શું થયું તો આનું વ્યાપક તમે આમ કહી શકો અને આપણે આ રીતે લખી શકીએ તો આટલું તમારે યાદ રાખવાનું જે શીખ્યા એ શું જોઈ લો એને શોર્ટકટમાં અને એટલું યાદ રાખશો તો હવે પછી પ્રોબ્લેમ નહીં થાય અને એને બરાબર પાકું કરી દેવાનું લખીને કરો વાંચીને કરો ઉપયોગ કરો એનો જ્યાં દેખાય એવો દાખલો કેલ્ક્યુલેટ કરો ગણતરી કરો તો વધારે સરળતાથી તમને આવડી જાય ચાલો પહેલું શું હતું વેગ વેગ v બરાબર શું સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન ક્લિયર અને અહીંયા આગળ મારે શોધવું છે સ્થાનાંતર તો s બરાબર શું તો કે સંકલન v dt ક્લિયર v
વેગમાંથી સ્થાનાંતર તો સંકલન, સ્થાનાંતરથી વેગ તો વિકલન. તો v બરાબર ds upon dt, s બરાબર સંકલન v dt. આ એક વસ્તુ. એ જ રીતે મારી પાસે છે પ્રવેગ. તો પ્રવેગ શું છે? a બરાબર વેગનું સમય સાપેક્ષ વિકલન. વેગનું સમય સાપેક્ષ વિકલન. તો વેગ કેવી રીતે મળે? તો v બરાબર સંકલન a dt. બસ આટલું યાદ રાખવાનું. ચાર સૂત્રો ક્લિયર હોવા જોઈએ કે કેવી રીતે તમે મેળવી શકો તે. સીધું સ્થાનાંતર પરથી વેગ મેળવવો હોય, સ્થાનાંતર પરથી શું મેળવવાનું? વેગ. પછી વેગ પરથી શું મેળવવાનું? સ્થાનાંતર. પછી વેગ પરથી શું મેળવવાનું? પ્રવેગ. અને પછી પ્રવેગ પરથી શું મેળવવાનું? વેગ. સ્થાનાંતરથી વેગ મેળવવું હોય તો કઈ પ્રક્રિયા? વિકલન. તો અહીંથી રિવર્સ જાવ તો શું? સંકલન. વેગથી પ્રવેગ જાવ તો શું? વિકલન. અને પ્રવેગથી વેગ જાવ તો અહીં શું સૂત્ર આવે? v બરાબર ds upon dt. અહીં શું સૂત્ર આવે? s બરાબર સંકલન v dt. અહીં શું સૂત્ર આવે? a બરાબર dv upon dt. અહીં શું લખશો? v બરાબર સંકલન. આટલું તમને અત્યારે ખ્યાલ આપવો જોઈએ. અને આના વિશે વિચાર કરો. માન લો કે મને આમ આપ્યું છે, કોઈ કિંમત આપી દે મને, અને એના ઉપરથી મારે વાત કરવી હોય સીધી, તો કેવી રીતે થાય? તો એનો તમારે વિચાર કરવાનો. મને સ્થાનાંતર આપ્યું હોય, સ્થાનાંતર ઉપરથી એમ કે પ્રવેગ મેળવો, તો કેવી રીતે આવે? ક્લિયર? મને કે y બરાબર x² છે અને a બરાબર શોધો. એલા y ની કિંમત શું મને આપી? x². અથવા તો ચાલો તમે ઓકે ચલેગા, y બરાબર x² આપ્યું અને મને કે પ્રવેગ શોધો. તો કેવી રીતે મળે? વિચારો. આ વિચારવાનું છે અને આનો જવાબ